નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટી રાજસ્થાની સમાજ માટે એક ઉત્સાહભર તહેવાર હોય છે, જેમાં સમાજના અલગ અલગ રીત રિવાજ પણ જોડાયેલા હોય છે. એવી જ એક વડોદરાના સરગરા સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે એટલે કે હોળીના 6 મહિના પહેલા જન્મ થયેલા પુત્ર કે પુત્રીને ધૂળેટીના દિવસે સમાજના લોકો એકત્ર થઈ સમાજના વ્યક્તિના ઘરે જઈને જન્મ થયેલા પુત્ર કે પુત્રીને એમના ઘરે આંગણે જઈ વધામણા કરવામાં આવે છે અને મારવાડી ભાષામાં ઢૂંઢ પણ કહેવામાં આવે છે અને સમાજના લોકો મોટી લાકડી અને સોંગ વગાડી રાજસ્થાની ભાષામાં ગીતો ગાઈ વધામણા કરતા હોય છે. સમાજ માટે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ઉજવણી કરતા હોય છે. મારવાડી ભાષા ફાગડના ગીતો પણ ગાતા હોય છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. અમે રાજસ્થાની સરગરા સમાજના છીએ ને અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ ને જે આ હોળી અમારો મુખ્ય તહેવાર છે ને હોળી પહેલાં જે બાળક જન્મે એને અમે બહુ આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ અને આજે એ નાના બાળકને અમે ઢૂંઢવાનો કાર્યક્રમ રાખેલો છે. તો સમાજના જેટલા બાળક હોય નવા જન્મેલા એમને આપણે ઢૂંઢવાનો આખો કાર્યક્રમ રાખેલો. સમાજના બધા લોકો ભેગા થયા છે. ભરતભાઈ સરગરા. હા, અમે રાજસ્થાનના છે. સરગરા સમાજ ક્ષત્રિય સરગરા સમાજ છે અને જે નવા બાળકો જન્મે છે તેને અમે ખુશાલી રૂપમાં એક એને ઢૂંઢ કહેવામાં આવે. એ બધા સમાજના ભેગા માણસો થઈ એને ઘેરિયા બધા ભેગા થઈ અને ખુશાલી મનાવે અને છોકરાને દાંડિયા પાડીને એને વધામણા કરવામાં આવે છે. ભલે ગઈ હોળી પછીના જે કંઈ બાળકો થયા હોય જે કંઈ બાળકો થયા હોય એ બધાને અમે ઢૂંઢતા હોય છે અને ખુશાલી મનાવે છે. એટલે અમારા રાજસ્થાનનો મારવાડીઓનો જે આ મેન તહેવાર છે, મુખ્ય તહેવાર છે. બાકી બધા તહેવારો નોર્મલ છે પણ આ તહેવાર મુખ્ય રૂપમાં છે રાજસ્થાન માટે. એટલે અમે 150 વર્ષથી અહીંયા વસીએ છીએ એટલે આ તહેવાર મનાવતા આવ્યા છે અને મનાવીએ છીએ. અમૃતલાલ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.